The core of a transformer is usually made of soft iron. કારણ કે સોફ્ટ આયનનું બનાવો તો અંદરનું મેગ્નેટાઇઝેશન વધી જાય તો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ વધે, એટલે આન્સર આવે સી, soft iron. The transformer with efficiency 80% works at 4 kilowatt. એટલે P1 આપ્યું છે 4 કિલોવોટ, એટલે 4000 વોટ. P1 એટલે પ્રાઇમરી કોઇલનું પાવર. 1 સંકેત પ્રાઇમરી કોઇલ માટે અને 2 સંકેત સેકન્ડરી કોઇલ માટે. ઘણી વખત તે PP ને PS એવું પણ લખાય. એન્ડ 100 વોલ્ટ એટલે વોલ્ટેજ E1 अथवा तो V1 100 volt. If the secondary voltage is 200 volt, then the primary and secondary currents are respectively. હવે P1 is equal to I1 E1. એના પરથી I1 એટલે P1 by E1. P1 એટલે 4000 વોટ અને E1 એટલે 100 વોલ્ટ, એટલે I1 થશે 40 એમ્પિયર. હવે ઈટા ઇઝ ઇક્વલ ટુ P2 upon P1, આઉટપુટ પાવર upon ઇનપુટ પાવર. તો ઈટા P2 એટલે I2 E2 અને આ P1 તો ડાયરેક્ટ તમને આપ્યું જ છે એટલે P1. તો I2 બરાબર શું થશે? ઈટા P1 અપોન E2. ઈટા 0.8, P1 4000 અને E2ની વેલ્યુ 200 વોલ્ટ. તો પોઈન્ટ કેન્સલ કરો, 8 ચોક 32, 3200/200, આ બે કેન્સલ, 32/2 એટલે 16 એમ્પિયર. તો આપણો આન્સર આવે એ, 40 એમ્પિયર અને 16 એમ્પિયર. નેક્સ્ટ ક્વેશ્ચન. A transformer is used to light 140 watt 24 volt lamp from 240 volt AC mains. એટલે આપણે એસી મેન્સ આપ્યું છે એ 240 વોલ્ટનું છે, એટલે એ E1 આપ્યું છે. E1 240 વોલ્ટ. આઉટપુટ પાવર P2 જોઈએ છે 140 વોટ. આઉટપુટ વોલ્ટેજ જોઈએ છે 24 વોલ્ટ. The current in the main cable એટલે I1 આપ્યું છે 0.7 એમ્પિયર. તો એફિશિયન્સી ઓફ ધ ટ્રાન્સફોર્મર પૂછેલું છે. હવે P1 એટલે I1 E1 એટલે 0.7 ઇન્ટુ 240. તો એફિશિયન્સી એટલે આઉટપુટ પાવર P2 અપોન ઇનપુટ પાવર P1. આઉટપુટ પાવર 140 વોટ, આ 0.7 ગુણાકારમાં 240. આ બે 0 કેન્સલ, આ બે કેન્સલ કરીએ તો અહીંયા 14 ને 0.7 છે એટલે 20 આવશે, એટલે 20/24. એટલે હજી 4 વડે ભાગ ચલાવીએ તો 5/6. 5/6 એટલે 0.833, એટલે 0.833 ઇન્ટુ 100 કરો તો ટકામાં મળે, એટલે 83.3%. એટલે આપણો આન્સર આવે સી.
83.3%. Next question. The number of turns in the primary coil of a transformer is 200. પ્રાઇમરી કોઇલના આટા એટલે N1. 1 એટલે પ્રાઇમરી કોઇલ ને 2 એટલે સેકન્ડરી કોઇલ. તો N1 બરાબર શું આપ્યું છે? 200. જો ભૂલી ગયા હોય તો સૂત્રો જરાક યાદ કરાવી દઉં. આદર્શ ટ્રાન્સફોર્મર હોય તો એના માટે શું હોય? એક તો P1 બરાબર P2 અથવા તો P બરાબર PS, પ્રાઇમરી ને સેકન્ડરી 1 કે 2. તો I1 E1 બરાબર I2 E2 અથવા તો IP EP બરાબર IS ES. ઘણી વખત વોલ્ટેજ માટે VP ને VS પણ સંકેત વાપરી શકાય. આ બધું એક જ છે, ગમે તે સંકેત વાપરો, બરાબર. અને એના પરથી આપણું એક બેઝિક સૂત્ર હતું EP બાય ES બરાબર NP બાય NS બરાબર IS બાય IP. જો ઊંધા જતું હોય બરાબર 1/R, અથવા તો આમ હતું ES બાય EP બરાબર NS બાય NP બરાબર 5S બાય 5P બરાબર R ને એના બરાબર IS IP બાય IS, અથવા તો E2 બાય E1 બરાબર N2 બાય N1 બરાબર 5 બાય 5 બરાબર I1 બાય I2 બરાબર R, ટ્રાન્સફોર્મેશન રેશિયો. અને ઈટા એટલે આઉટપુટ પાવર P2 અપોન ઇનપુટ પાવર P1 એટલે E2 I2 અપોન E1 I1. આ બધા સૂત્રો થયા. તો અહીંયા N1 આપ્યું છે તમને 200. નંબર ઓફ ટર્ન્સ ઇન સેકન્ડરી કોઇલ એટલે N2 આપ્યું છે 10. ઇફ 240 વોલ્ટ AC is supplied to the primary એટલે E1 આપ્યું છે 240 વોલ્ટ. તો આઉટપુટ એટલે E2 પૂછ્યું છે. તો E2 બાય E1 બરાબર N2 બાય N1. તો E2 ના છેદમાં 240 બરાબર N2 ના છેદમાં N1 એટલે 200. 10 ના છેદમાં 200. આ 0 કેન્સલ, આ 0 કેન્સલ, આ 2 કેન્સલ. તો E2 બરાબર 24 ના છેદમાં 2 એટલે 12 વોલ્ટ. તો આપણો આન્સર આવે 12 વોલ્ટ એટલે C. Next question. The quantity that remains unchanged in the transformer. તો ફ્રીક્વન્સી અનચેન્જડ રહીએ, C. આન્સર C. વોલ્ટેજ ચેન્જ થાય, કરંટ ચેન્જ થાય, પણ ફ્રીક્વન્સી અનચેન્જ રિયલ. પ્રાઇમરીની અંદર જે ફ્રીક્વન્સી હોય તે જ સેકન્ડરીમાં હોય. A transformer has 100 turns in the primary coil, N1 એટલે 100, and carries 8 ampere current એટલે I1 બરાબર 8 ampere. If input power is 1 kilowatt એટલે P1 બરાબર 1 kilowatt એટલે 1000 watt. The number of turns in the secondary coil એટલે N2 આપણે પૂછેલું છે. To have 500 volt output will be. E2 મને જોઈએ છે 500 વોલ્ટ. હવે પહેલા તો P1 બરાબર I1 E1 માટે E1 બરાબર P1 બાય I1. P1 ની વેલ્યુ છે 1000, I1 ની વેલ્યુ છે 8. 1000 ના છેદમાં 8 એટલે 125 વોલ્ટ. હવે N2 બાય N1 બરાબર E2 બાય E1. N2 મને પૂછ્યું છે, N1 ખબર છે 100, E2
મને આપેલું છે 500, E1 મેં શોધ્યું 125, તો N2 બરાબર શું થશે? 500 ગુણાકારમાં 100 છેદમાં 125, 125 ગુણાકારમાં 4 એટલે 500, તો N2 બરાબર 400 આટા થશે. આન્સર આવે સી. Next question. A step-down transformer is used on a 100-volt line to deliver 20 ampere at 120 volt. તમને 100 વોલ્ટ આપેલું છે તે E1 આપ્યું છે. ડિલિવર કરવાનું છે તે આઉટપુટ વોલ્ટેજ કહેવાય. એટલે E2 બરાબર 120 વોલ્ટ આપ્યું છે અને એનો પ્રવાહ I2 આપ્યો છે 20 એમ્પિયર. If the efficiency of the transformer is 80%, એટલે eta બરાબર 80%, એટલે 0.8. The current drawn from the line, એટલે I1 તમને પૂછેલું છે. હવે eta બરાબર P2 by P1 બરાબર E2 I2 upon E1 I1. શું પૂછ્યું છે? તો કે I1 પૂછ્યો છે. તો I1 બરાબર E2 I2 upon eta into E1. કિંમત મૂકી દઈએ તો E2 કેટલું છે? 120. I2 કેટલું છે? 20. eta 0.8 અને E1 1000. તો આ બે 0 ઉપર નીચે કેન્સલ થાય. 0.8 into 10 એટલે 8 થઈ જશે. એટલે થાય 12 ગુણાકારમાં 2 છેદમાં 8. 12/4 એટલે 3. તો 3 એમ્પિયર આપણો આન્સર આવે. તો આન્સર આવશે એ. Next question. A power transmission line feeds input power એટલે P1 2300 નહીં. A power transmission line feeds input power at 2300 વોલ્ટ છે એટલે E1 આપ્યું છે તમને. E1 2300 વોલ્ટ છે. To a step down transformer with its primary windings having 4000 turns, એટલે N1 બરાબર 4000. What should be the number of turns in the secondary windings in order to get the output power at 230 volt? એટલે N2 તમને પૂછેલું છે અને આઉટપુટ પાવર એમાં બી 8 આપ્યું છે એટલે કે E2 આપ્યું છે 230 વોલ્ટ. તો આપણને ખબર છે N2 by N1 બરાબર E2 by E1. એટલે N1 ની વેલ્યુ 4000, E2 230 છેદમાં 2300. તો આ એક 0 ના એક 0 કેન્સલ થાય. આ બાજુ એક 0 કેન્સલ થાય. આ 23 કેન્સલ થાય. તો N2 બરાબર આવશે 400. એટલે આપણો આન્સર આવે બી. The core of transformer is laminated to reduce eddy currents. એટલે આન્સર આવે ડી. એડી કરંટ ઘટાડવા માટે ટ્રાન્સફોર્મરની કોરને છે એ લેમિનેટેડ સ્તરની બનાવવામાં આવે. In an AC generator, when the plane of armature is perpendicular to the magnetic field. હવે પ્લેન ઓફ આર્મેચર છે એ મેગ્નેટિક ફિલ્ડને પરપેન્ડિક્યુલર છે. તો આનો એરિયા વેક્ટર બી આ ડાયરેક્શનમાં આવે એટલે એરિયા એ સદિશ ને બી સદિશ વચ્ચેનો ખૂણો શું થાય? થીટા બરાબર 0. હવે ફ્લક્સનું સૂત્ર હોય બી એ કોસ થીટા.
એટલે બી એ cos 0 એટલે 1 એટલે બી એ એટલે મેક્સિમમ ફ્લક્સ હોય અને ઈએમએફનું સૂત્ર છે V બરાબર V0 sin ઓમેગા ટી એટલે કે sin થીટા તો V0 sin 0 એટલે 0 થાય તો magnetic flux is maximum and EMF is 0 C આન્સર આવે A transformer works on the principle of mutual induction એટલે આન્સર સી આવે ટ્રાન્સફોર્મરની એક કોઇલ સાથે આપણે એસી સપ્લાય જોડીએ અને બીજી કોઇલ છે એની સાથે આનું ફ્લક્સ સંકળાય એટલે એક કોઇલની અંદર પ્રાઇમરી કોઇલની અંદર છે એ જે એસી સપ્લાય જોડેલો હોય એના કારણે પ્રવાહમાં સતત વધઘટ થાય એના કારણે પ્રાઇમરી કોઇલમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એમાં બી સતત ફેરફાર થાય એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સેકન્ડરી કોઇલ સાથે સંકળાયેલી હોય એટલે સેકન્ડરી કોઇલમાં પણ સતત ફેરફાર થાય અને સેકન્ડરી કોઇલના બે છેડા વચ્ચે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય એટલે અન્યોન્ય પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય એટલે આ ઘટના છે એ અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંત ઉપર થાય છે એટલે આપણો આન્સર આવે સી મ્યુચ્યુઅલ ઇન્ડક્શન બરાબર In step-up transformer, relation between number of turns in primary and number of turns in secondary coil is. હવે સ્ટેપ અપ હોય તો આટાની સંખ્યા અપ થાય વોલ્ટેજ અપ થાય એટલે પ્રાઇમરીના આટાની સંખ્યા કરતાં સેકન્ડરીના આટાની સંખ્યા વધુ હોય બરાબર એટલે NP is less than NS અથવા તો NS is greater than NP એટલે આપણો આન્સર આવે એ NS is greater than NP. If the transformer in a transformer the number of turns of primary coil and secondary coil are 5 and 4 respectively. Primary coil એટલે N1 અને secondary coil એટલે N2 એની વેલ્યુ 5/4 છે and 220 volt is applied to primary coil then the ratio of current in the primary and secondary coil is. હવે આપણને ખબર છે કે ભાઈ E2/E1 બરાબર N2/N1 બરાબર I1/I2 માટે I1/I2 પ્રાઇમરી કોઇલમાં કરંટ છેદમાં સેકન્ડરી કોઇલમાં કરંટ બરાબર N2/N1 થાય હવે N2/N1 એટલે 4/5 તો આપણો આન્સર આવશે એ In a step-up transformer, the turn ratio is 1:2. Leclanche cell is connected across the primary. The voltage across the secondary is 0. Answer આવે D. સર કેમ 0? તો સમજો લેક્લાન્સે સેલ છે એ તો કોન્સ્ટન્ટ ઈએમએફ આપે 1.5 વોલ્ટનું એટલે પ્રાઇમરી કોઇલની અંદર ઈએમએફ ચેન્જ થતું નથી એટલે એમાં પ્રવાહ ચેન્જ થતો નથી એટલે પ્રાઇમરી કોઇલ સાથે સંકળાયેલું ફ્લક્સ અચળ છે એટલે એમાં કોઈ ફેરફાર થતો નથી એના કારણે સેકન્ડરી કોઇલ સાથે સંકળાયેલા ફ્લક્સમાં પણ કોઈ ફેરફાર થતો નથી એટલે સેકન્ડરી કોઇલમાં પ્રેરિત ઈએમએફ ઉદ્ભવતું નથી એટલે એના બે છેડા વચ્ચેનો ઈએમએફ શૂન્ય હોય એટલે આપણો આન્સર આવે 0 ડી તો આ સાથે આપણા 120 બધા જ ક્વેશ્ચન પૂરા થઈ ગયેલા છે એમટીજીમાંથી એટલે આપણે આ ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ હવે નેક્સ્ટ નવું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરશું બરાબર